હલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? ગુડ મોર્નિંગ બધાને. આજે છે હેપી મકર સંક્રાંતિ. તો દોસ્તો આપણે એકદમ ફાઇનલી તૈયાર થઈ ગયા છે. જો આપણે છે અલ્ટિગા, હિરલની મમ્મી, બધા લોકો અમે પહેલાં પતંગની ખરીદી કરવા જવાના છે અને હિરલને એના મામાના ત્યાં જવાનું છે. તો આપણે પહેલાં ખરીદી કરીશું. અહીંયાથી જશું બારિયા. તો બારિયા અત્યારે અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. જો આ હિરલ છે, શિવાંશ છે, શિવાંશની મમ્મી છે. જો તો હિરલ બેટા ક્યાં જવાનું છે? એની પહેલા ક્યાં જશું આપણે? હા યસ. તો દોસ્તો અત્યારે હા યસ બોલો. તો દોસ્તો અત્યારે અમે લોકો ઘરેથી ફટાફટ નીકળીએ છીએ. જો હા દેખીએ છે શું કરે છે હિરલ. 5 બલૂન ની વાત કરે છે હિરલ. તો અત્યારે જસ્ટ નીકળ્યા છે ઘરેથી. તો જોઈશું બારે જઈને શું થાય છે. શિવાંશ શું કે છે એ પણ જોઈશું. હા બેટા હા कौन से? ठीक है, मुझे मालूम नहीं यार. लिए ना આપણે घर से तो लिया है. ऐसा है. है આજે બધું તૈયારીમાં લાગીએ છે એટલે અમે બી આજે શોપિંગ કરીને આવી જવાના. પછી મસ્ત તૈયારી કરવાની. ऐसा પછી મમ્મીનો બર્થડે આવશે ને તો મેં મમ્મીને છે ને ડાયમંડની રિંગ ગિફ્ટ કરે. अरे वाह. यस અને પપ્પાની બર્થડે આવશે ને તો પપ્પાને છે ને મેં હું ગિફ્ટ કરે બતાય. हाँ सोच नहीं दो मतलब मैं भी नहीं आईफोन 14 मैक्स. ओ आईफोन मेरा सपना है यार. मेरा 16 प्रो मैक्स सपना है आईफोन. तो 64 में भी खिला सकती हो. ऐसा है. हाँ ठीक है बेटा. क्योंकि तीन दादा मुझे कितना सारा खिलाया और देखो बहुत सारे हार खिलाए, इयरिंग्स खिलाए बहुत सारे. इसलिए मैं तुमके लिए भी गिफ्ट लाऊंगी. वो सही बात है, सही बात तुम्हारा है. बर्थडे आएगा ना. हाँ मम्मी का बर्थडे कब आएगा मुझे पता है. हाँ દોસ્તો જો હિરલ માટે 5 ફુગ્ગા લઈ લીધા છે. શિવાંશને હિરલ માટે. હિરલ લીધા ના? બરાબર. જો 5 ફુગ્ગા લઈ લીધા છે. લીધા ને બેટા? હા તો નીકળી જશે. ફુગ્ગાથી કરી દીધું છે. ऐसा તો તમને પહેલા દેવગઢ બારિયાનો માહોલ બતાવીએ છીએ. જો સર્કલ બજાર પર આપણે પહોંચી ગયા છે. આજે પહેલા તમને આખા બારિયાનો પહેલા માહોલ બતાવીશું. શું છે સવારનો માહોલ. શિવાંશ ને એની મમ્મી જો શિવાંશ માટે શું લે છે. શિવાંશ રડે છે. જો ખિલોના માટે રડે છે.
पापा मैं कलर दे दूं कहाँ पे रहने दे हिरल, इधर रहने दे ना। ठीक है चलो, ये भी ले बेटा। कौन सा खेलना है? गाड़ी आना है, मेरे साथ आना है। बारी आना है? क्यों? तुम जाओ। मैं तो जाऊंगा, क्या पतंग भी चगाऊंगा। क्या फिर हाँ क्या है? હા જો મસ્તી કરે છે શિવાંશ. તો દોસ્તો આપણે યાદથી જશું ફટાફટથી બારિયા મકાન પર. ત્યાં આગળ આપણે ઉત્તરાયણ કરવાની છે અને સાંજના પોરના આપણે લેવા આવીશું. તો દોસ્તો આપણે ફટાફટ જો જસ્ટ બારિયા પહોંચી ગયા છે. આગળ આવે છે જસરતભાઈની ગાડી. જુઓ તો દોસ્તો આપણે અત્યારે મકાન આવી ગયા છે. જુઓ જીતુ કાકા એમનું કામ ચાલે છે. ત્યાંથી આપણે જશું ઉપર. આવી ગયા છે મિતેશ. જો દોસ્તો પગથિયે ચડીએ છીએ. ભાઈ પતંગ અપાવવા ગયા છે. જો અત્યારે માહોલ ચાલુ થાય છે. અમારા મહેશભાઈ ફિરકી પકડી સુપર જબરજસ્ત. આજથી બ્લોગ ચાલુ કરીશું. અમે ફૂલ બ્લોગ તમને બતાવીશું. જો દોસ્તો બધા ભાઈઓ ભેગા થઈને પતંગ ચગાવે છે અને જો જલેબી આવી ગઈ છે. જો અત્યારે અમે લોકો જલેબીની મજા માણી રહ્યા છીએ. તો દોસ્તો અત્યારે અમે લોકો એક્ઝેક્ટ મકાન પરથી નીકળી ગયા છે અને જો જતા છે આપણે ફરીથી વાંદર જસ્ટ લેવા હિરલને એમ લોકોને. તો ફટાફટથી જઈએ છીએ. આ વિડીયોમાં બન્યા રહો. જસ્ટ અત્યારે આવી ગયા છે એક બત્તી. જો દોસ્તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ વાંદર લેવા માટે હિરલને. જો હિરલ બહુ મસ્તી કરે છે. હિરલ કહે છે કે થોડી વાર રોકાવો પપ્પા, સાથે જઈએ. શિવાંશ શિવાંશ શું કરે છે? શું ખાય છે બેટા? ये क्या होता है? क्या है? द्राक्ष कैसा लग रहा है? ऐसा बढ़िया लग रहा है. जो हिरल ने भी बनाई दी है. हाँ हिरल ने भी बनाई दी. चलो શું કરે છે હિરલ? જો પાછળ વિડીયોમાં દેખાય છે. જો જો આ છે આપણી ભેંસો અને અમે લોકો એકદમ ગાડી પરથી ઉતરી ગયા છે. હિરલ રમે છે ઉગ્ગો. શિવાંશ સૂઈ ગયો છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મિત્રો મજામાં છો? તો દોસ્તો અત્યારે અમે કોઈ જમી લીધું છે ને હિરલને લોકો મસ્તી કરે છે. જુઓ તો આ બ્લોકને આપણે જો મસ્તી કરે છે. તો અત્યારે આ બ્લોકને આપણે આગળ એન્ડ કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય બાય.